નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે। ખાતામાં આવી ગયા પૈસા। ઘણા સમયથી રાહ જોઈ રહેલા જગતના તાતની આતુરતાનો અંત આવ્યો છે। દેશના કરોડો ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ છે। પીએમ મોદીએ 19 નવેમ્બરના રોજ કિસાન સન્માન નિધિના 21મા હપ્તાને રિલીઝ કરી દીધો છે। પીએમએ તામિલનાડુના કોઇમ્બતુરથી ડીબીટી સિસ્ટમ દ્વારા લગભગ 18,000 કરોડ રૂપિયાની વહેંચણી કરી છે। દેશના 9 કરોડથી વધુ પીએમ કિસાન લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ પર પોલીસ પર ફાયરિંગ અને રાષ્ટ્રવાદી ડોનનો દાવો સામે આવ્યો છે। લોરેન્સ ગેંગની આક્રમકતા એટલી બધી વધી ગઈ છે કે તેના સાગરીતો પોલીસ ઉપર ફાયરિંગ કરતા પણ અચકાતા નથી, જેનું ઉદાહરણ નવસારીના બિલીમોરા પાસે એસએમસીની ટીમ ઉપર થયેલું ફાયરિંગ છે। લોરેન્સ વારંવાર પોતાને રાષ્ટ્રવાદી ડોન તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે, જેથી છોટા રાજન પછી અંડરવર્લ્ડમાં તે હિન્દુ ડોન તરીકે ઓળખાય। તેની વધતી શક્તિ પાછળ ક્યાંક પાવરફુલ લોકોના છુપા આશીર્વાદ હોવાનો પણ આક્ષેપ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 32 વર્ષ બાદ ગુજરાતમાં વાઘનો વાસ જોવા મળ્યો છે। આ વાત જાણીને તમને ખુશી અનુભવશો કે આપણું ગુજરાત હવે 3 જંગલી પ્રાણીઓ સિંહ, વાઘ અને દીપડો ધરાવતું એકમાત્ર રાજ્ય બની ગયું છે। સાસણગીરમાં સિંહની હાજરી બાદ હવે દાહોદના વિસ્તારમાં વાઘની હાજરી જોવા મળી છે। છેલ્લા 9 મહિનાથી વાઘે અહીં સ્થાયી વસવાટ કર્યો છે। આ વાઘ એમપીથી આવીને વસ્યો હતો। ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારાના વિસ્તારમાં વાઘ દેખાયો હતો, જેનું અકસ્માતમાં મોત થયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજીએફ સ્ટાર યશની મા સાથે છેતરપિંડી। કન્નડ અભિનેતા યશના માતા અને નિર્માતા પુષ્પલતાએ તેમની ડેબ્યુ ફિલ્મ કોથલાવાડીના પ્રમોટર હરીશ અરાસુ અને સહયોગીઓ પર વિશાળ છેતરપિંડી અને નાણાંના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે। એફઆઈઆર મુજબ પુષ્પલતાએ પ્રમોશન માટે કુલ 64,87,700 રૂપિયા આપ્યા હતા, જેમાં 23 લાખની સહમતિવાળી ફી અને અન્ય વસૂલાત સામેલ છે। તેમણે દાવો કર્યો છે કે 1 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થનારી ફિલ્મનું કોઈ પ્રમોશન કરાયું નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ 3 ગુજરાતમાં 3,000 કરોડના દારૂના સામ્રાજ્ય પર કબજો। લોરેન્સ બિશ્નોઈ ગેંગ ઉત્તર પશ્ચિમી ભારતના 10થી 11 રાજ્યોમાં દબદબો ધરાવે છે, પરંતુ ગુજરાતમાં તેનું ધ્યાન દારૂના ગેરકાયદેસર ધંધાઓ પર છે। ગુજરાતમાં અગાઉના શરાબ માફિયાઓ પર પોલીસની કડક કાર્યવાહી અને મકાન ધ્વસ્ત થવાથી તેમને આ લાઈન છોડી દીધી હતી, જેનો લાભ લઈને લોરેન્સ ગેંગે 3,000 કરોડના દારૂના સામ્રાજ્ય પર કબજો જમાવવાનું શરૂ કર્યું, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની લાઈનો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા। ઐશ્વર્યા રાય બચ્ચને પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં પીએમ મોદી, સચિન તેંડુલકર, કેન્દ્રીય મંત્રીઓ રામમોહન નાયડુ અને જી કિશન રેડ્ડી સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી। ઐશ્વર્યા રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમને આશીર્વાદ લીધા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોએ અભિનેત્રીની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 7 કટ્ટર નક્સલીઓ ઠાર। છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદ પર સુરક્ષા દળોએ ફરી એકવાર નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી ગઈ છે। મારાડુમલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગીમવલસાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અડધા કલાક સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 7 કટ્ટર નક્સલીઓને ઠાર માર્યા છે। માર્યા ગયેલા નક્સલવાદીઓમાં ઘણા માઓવાદીઓનો સમાવેશ થાય છે, જેના પર મોટા ઇનામો હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ 2 જેલમાંથી ચાલતું સામ્રાજ્ય અને લબરમૂછિયા શૂટર્સ। લોરેન્સ બિશ્નોઈ હવે સાબરમતી જેલમાં કેદ હોય, પરંતુ તેનું ગુનાખોરીનું સામ્રાજ્ય ત્યાંથી જ ચાલે છે। લોરેન્સ ગેંગમાં 700થી વધુ શૂટર્સ છે, જેના મોટે ભાગે કોલેજમાં ભણતા એક યુવાનોની ભરતી થાય છે। આ જ કારણ છે કે હત્યા કે ફાયરિંગ બાદ જ્યારે પોલીસ ગુનેગારોનો ઇતિહાસ તપાસે છે ત્યારે તેને કોઈ
પૂર્વ ઇતિહાસ વગરના લબરમૂછા ગુનેગારો મળી આવે છે, જે સુરક્ષા એજન્સીઓ તે માટે એક મોટો પડકાર બની રહે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ 1 ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી અને બોલિવૂડમાં ધાક. લોરેન્સ બિશ્નોએ કોલેજ કાળથી જ કંઈક મોટું કરવાની ઈચ્છા રાખી હતી, જેના કારણે તે ગુનાખોરીની દુનિયામાં આવ્યો. કાળિયાર મામલે સલમાન ખાનને ધમકી આપીને તે લાઇમલાઇટમાં આવ્યો. બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ દ્વારા તેણે બોલિવૂડમાં પોતાની ધાક જમાવી છે. અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોધરા જેવા તેના સાગરીતો વિદેશમાં બેસીને આ ટાર્ગેટ કિલિંગને અંજામ આપે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ટીમને પ્રથમવાર બ્રોન્ઝ મેડલ મળ્યો છે. દિલ્હીમાં 15થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી 36મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા ટીમે પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમમાં હિંમતનગરની ભક્તિ પટેલનો પણ સમાવેશ થતો હતો. ગુજરાતે ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હીમાં 15-7થી અને પ્રી ક્વાર્ટરમાં મણિપુરને 45-40થી હરાવ્યું છે. સેમીફાઇનલમાં 45-33ની હારથી બાદ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનમોલ બિશ્નોઈની NIAએ ધરપકડ કરી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી દેશ નિકાલ કરાવીને ભારત લાવ્યા પછી NIAએ તેની ધરપકડ કરી છે. 2022થી ફરાર અનમોલ કેનેડા અને અમેરિકામાં છુપાયેલો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સની આગેવાની કરનાર અનમોલ બિશ્નોઈ ગેંગનો 19મો પકડાયેલો આરોપી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 2020થી 2023 દરમિયાન તેણે ગોલ્ડી બ્રાર અને લોરેન્સને આતંકવાદી કાર્યક્રમમાં મદદ કરી અને NIA તેની તપાસ ચાલુ રાખશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પાસપોર્ટ સિસ્ટમ શરૂ. ભારત સરકારે પાસપોર્ટની સુરક્ષા વધારવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે દેશભરમાં પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે. વિદેશ મંત્રાલય મુજબ નવા પાસપોર્ટોમાં માઇક્રો ઇલેક્ટ્રોનિક ચિપ લાગશે, જે ઓળખની સુરક્ષા વધારશે અને એરપોર્ટ પરનો સમય ઘટાડશે. જૂના પાસપોર્ટ માન્ય રહેશે, પરંતુ પાસપોર્ટ ફક્ત નવા બનાવનાર અથવા તો રિન્યૂ કરાવનારને મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં સતત ત્રીજા દિવસે રિક્ષા ટેક્સી સેવાઓ ઠપ્પ. મુંબઈમાં સતત ત્રીજા દિવસે CNG સપ્લાય ખોરવાતા સેંકડો ઓટો અને રિક્ષા ટેક્સીઓ રસ્તા પરથી ગાયબ રહી છે. રવિવારે MGLની પાઇપલાઇન તૂટવાથી આ સમસ્યા સર્જાઈ હતી. CNG સ્ટેશનો પર 1 કિલોમીટરથી વધુ લાઈનો લાગી જોવા મળી હતી. 90%થી વધુ વાહનો બંધ રહેતા મુસાફરોએ એગ્રીગેટર કેબના ભાડામાં થયેલા મોટા વધારાની ફરિયાદ કરી. MGLએ મંગળવાર બપોર સુધીમાં સમારકામ પૂરું કરવાની જાહેરાત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું. બિહારમાં પ્રચંડ વિજય બાદ NDA નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. તેમણે રાજ્યપાલને મળ્યા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. નીતિશ કુમાર આજે 11:30 વાગે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HNGUમાં 25 નવેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ. HNGU પાટણે નવેમ્બર-ડિસેમ્બરના બીજા તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. 25 નવેમ્બરથી શરૂ થનારી આ પરીક્ષાઓમાં 5 જિલ્લાના 180 કેન્દ્રો પર 50,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ તબક્કામાં લગભગ 20 પરીક્ષાઓ યોજાશે, જેમાં સ્નાતક, સેમિસ્ટર 3, BEd અને LLBની પરીક્ષાનો સમાવેશ થાય છે. પ્રશ્નપત્રો હવે ERP દ્વારા ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન CRP સિસ્ટમથી મોકલાવાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચ 2026 પહેલાં જ ખેડૂતોને દિવસે મળશે 100% વીજળી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે. માર્ચ 2026 સુધીમાં બાકીની 2% કામગીરી પૂર્ણ કરીને 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.